અમરેલીમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનું આરસી રોડનું કામ સામે. અમરેલી રાજ્ય સરકાર એક બાજુ પારદર્શક વહીવટના દાવા કરે છે, ત્યારે બીજી તરફ અમરેલીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જનતાના પરસેવાની કમાણીના નાણાંનું અંધાણ થઈ રહ્યું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. જાગૃત નાગરિક દ્વારા રોડના નબળા કામ મામલે કરવામાં આવેલી રજૂઆતે તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. શું છે સમગ્ર મામલો? તારીખ 6/11/2025ના રોજ અમરેલીમાં ચાલી રહેલા રોડના કામમાં ગેરરીતિ ને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે તત્કાળ કામ બંધ કરવાની રજૂઆત કરી હોવા છતાં જાડી ચામડીના ગણાતા અધિકારીઓ આંખ આડા કાન કર્યા હતા. મિલીભગતના આક્ષેપ સાથે અધિકારીઓના પેટ મોટા થઈ ગયા છે અને ઉપરથી મોટા અધિકારીઓના આશીર્વાદ હોવાથી ભ્રષ્ટાચાર આકાશે આંબી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તંત્ર હવે પોતાની ચામડી બચાવવા માટે નબળો રોડ તોડી થોડોક નવો બનાવી દેશે. સંતોષ માનશે, પણ મૂળ મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર કરનારાઓ સામે પગલાં કેમ નહીં? લોલીપોપ ટેકનિક શું માત્ર થોડોક રોડ તોડી નવો બનાવી દેવાથી પાપ ધોવાઈ જશે? કોન્ટ્રાક્ટ અધિકારીઓની જુગલબંધી. શું જનતાના ટેક્સના પૈસા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ખિસ્સા ભરવા માટે છે? નબળી ગુણવત્તા રોડના કામમાં વપરાયેલા મટીરીયલની લેબ તપાસ કેમ કરવામાં આવતી નથી? મારો આ પત્ર ખાલી પણ પત્ર નથી, પણ ભ્રષ્ટાચાર સામેલું એલાન છે. હવે જોવાનું રહે છે કે આ પણ પત્ર બાદ તંત્ર જાગે છે કે પછી સબ ચલતા હૈની નીતિ ચાલુ રહે છે. હવે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટે છે કે કેમ? નિર્દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સમગ્ર અમરેલીની જનતાની મીટ મંડાયેલી છે. અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી. મનીષભાઈ, જે આપણે શીતલવાળો જે લાઠીવાળો રોડ કહેવાય છે, જે આજે એ રોડ 3 મહિનાની અંદર જે ફરીવાર તોડવામાં આવ્યો છે, બરાબર, અને ત્યાં જે પૂછવામાં આવ્યું છે તો એમ કહેવામાં આવ્યું છે કે સેમ્પલ રિજેક્ટ થયા છે, તો તેનું શું થયું? ખરેખર તો આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી. જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા નથી. જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે એ આરસીસીનો બનાવવામાં આવ્યો. હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે. હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી. અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી. લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યું, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ. તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા, તો અત્યાર સુધી શું કરતા હતા? એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓ અને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ગયા છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં જ તૂટી ગયા. હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે. ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય, તો આ ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરવાનું.